સો હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયો વ્લોગની અંદર. તો આજે છે 26મી જાન્યુઆરી, રિપબ્લિક ડે. તો બધાને હેપી 26મી જાન્યુઆરી, હેપી રિપબ્લિક ડે. અને આમ આખું બહુ આવી, ખબર નહીં ક્યાંથી આવી હોય, એમના 2-3 દિવસ તો બહુ છે. અને મારો અવાજ થોડોક બેહી ગયો છે કેમ કે મને શરદી થઈ છે અને ઉધરસે થઈ છે. તો આજે મેં વ્લોગ ચાલુ કરી લીધો છે કેમ કે 12મું છે એટલે બહુ ટાઈમ ના મળે. આજે રવિવાર છે અને 26મી જાન્યુઆરી છે એટલે વેત આવી ગયો હોય. અને આજે આપણા ઘરે એક આવવાના છે ભાઈ, એ તમે આગળ વિડીયોમાં જોશો એટલે ખબર પડી જશે. તો કાંઈ નહીં, બસ સવાર થઈ ગઈ છે, 7:30 જેવું થયું છે અને મેં વ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવે તમારે જોવાનું છે કે હું આખો દિવસ શું કરું છું. તો આપણા ઘરે મેં તમને કીધું હતું એ પ્રમાણે ધુલેશભાઈ આવી ગયા છે. ઓળખતા જઈશો ભાઈ, મારે દ્વારકા જાવ ઈ ભાઈ એ આ અને કચ્છથી અહીંયા આવ્યા છે, કચ્છના છે. તમારું ઇન્ટ્રોડક્શન આપો અમને. ઐતિહાસિક મહારાષ્ટ્ર આ બધી ફિલ્ડમાં હે, નોકરી બી છે, આ શૂટિંગ એ બધું આવી જાય એમાં. પછી સોશિયલ મીડિયામાં બધું આવી જાય. ડાયરેક્ટર હે ક્યારેક પણ સારું કામ કરે ડાયરેક્ટરમાં અને બહુ આગળ વધેલા છે. અહીંયા આપણે રહીને દ્વારકા નથી જતા, એથી વધારે તો આ દ્વારકા જાય છે. કચ્છથી અહીંયા આવે છે. હમણાં 3 વાર આવ્યા હતા, બરાબર? હાલીને એકવાર આવ્યા હતા ને, આજ ફેર તો કંઈ કામ છે એટલે આવ્યા. પણ દ્વારકા તો જાય જ, પણ આપણે એટલા બધા નથી જતા. તો કઈ નહીં, બસ બેઠા હોય બધાય. આવજો બધા કચ્છ. હા, આવશે. બધાને આમંત્રણ દિશા તરફથી, મારા તરફથી જરૂર પધારો. પાકું આપણે જાવું ને વ્લોગ ઉતાર્યો, એ તો તમારે જવાનો જ છે. કચ્છ આ પપ્પા લઈ આવે તેથી. પરીક્ષા કઈ 13 તારીખને પૂરી થઈ? હા, 14 તારીખને ઘરે આરામ કરી લો, 15 તારીખને કચ્છ. પછી વાડીને કામ ના હોય. કામ તો હશે ને, મજૂર રાખી લેવાનું 2 દિવસ. ઈ તો હે. હા, ના આવતે નીકળવું તો હે વેકેશનમાં. ના આવો બધા મજા આવશે. બહુ છે. તો હવે જવાનું છે વાડીએ. આ ધુલેશભાઈને દેખાડી દઈએ અમારી વાડી. હાલો વાડીએ. કચ્છથી આવ્યા તો આપણે આપણી વાડી ના દેખાડી હા, તો હાલો જઈએ, પછી ત્યાં જઈને મળું તમને. હું કે દિવસથી ગઈ નથી ત્યાં, તો આજે જવાનું છે. કેટલા બધા ઝાડવા ઉગી ગયા છે, ચણા છે, જીરું છે, પછી વાવમાં બોરિંગનું કામ ચાલુ છે. તો આજ તમને બધુંય દેખાડું, તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી હવે વાડિયા પહોંચી ગયા અને અહીંયા થોડીક ધાણાભાજી વાવેલી છે. અહીંયા ધાણાભાજી છે, આ પાલક છે કે મૂળો કંઈ ખબર નહીં, જોઈ લઉં તમને કહું. અચ્છા, આ પાલક વાવેલી, તોડી નાખી થોડી, હવે લઈ લઉં. બીજું શું, આ પાલક છે, ધાણાભાજી છે. આ મૂળો હતો, હજી થયો નહોતો એટલે મેં એમને મને એમ થયું પાલક છે. એમાં મેં ઉખેડ્યું એટલે કંઈ હતું નહીં. તો પાલક જ આવી, કેમ કે મૂળો હોય તો એમાં હોય ને અંદર, તો મૂળો હતો નહીં તચી, એટલે મેં પાલક કહી દીધું. પણ હે શું કહેવાય, મૂળો. હેલો, ઉગી ગયું. કેટલા દિવસ છે ન થઈ ગયા. નાળિયેરી વાવ્યું ને તે દી આવી હતી, અને જો વાલોડ થઈ છે. બહુ જાજા બધા હે અહીંયા વેલા. કોઈને ખાવી હોય તો આવી જાજો, બહુ વધી પડી. આ જાંબોડી હે ને પપ્પા? આ જાંબોડી હાલો વાળી બધા આવી ગયા. બીજા બધા મહેમાન. અચ્છા, તો આ પછી અમારે ચણા છે, જો લહેરાય છે. ઓલી નાળિયેરી હુકાઈ ગઈ બિચારી. અરે યાર, અહીંયા નાળિયેરી થઈ તો હે પણ એક જ હુકાણી, ખબર નહીં કેમ. ને રીંગણા નાના નાના મસ્તીના, જો રીંગણાથી અહીં અંદર દેખાય. હા, ના હે મસ્તીનો છોડ. મેં હમણાં ખાધું હતું મેમ. અને બસ પારી ઉપર તમને ખબર જ હશે, અહીંયા નાળિયેરી જ છે. તુવેર ક્યાં આવી રહ્યો. આવું મને કંઈ ભાવે નહીં, પણ ખાલી એવું ગયેલું ખાલી નહીં, પણ બીજા બધાને ભાવે, મને ના ભાવે.
એ પોપડી ક્યાં કાપી નાખ્યું ઈ? ઓલા આંબા ઉપર જતું. પરિણામ ઓલું હોય કે વિટામિન ના હોય. ચણા આવી ગયા જો બધા આવી ગયા મસ્ત સીન આવે હે મરચીમાં મરચાઈ આવ્યા મરચાઈ ઘણા હે અમારી વાડી હજી આગળ હે જો આ રહ્યા ને મરચા એ કોઈને ખાવા હોય તો લઈ જાજો તમે જે જોતું હોય અમારા વાડીએ મળી જશે ફ્રીમાં તમે મારા સબસ્ક્રાઈબર છો મારા વિડીયોઝ જોવો છો ફ્રીમાં મળી જશે બધું ખાલી આવો એટલી વાર આખી લાઈનમાં તુવેર જ છે વાંથી લઈને જો તુવેર વધી પડી હાચે કોઈ નહીં હાચે કહું છું આવજો વાડીએ ચક્કર મારી જાજો લઈ જાજો ડોન્ટ વરી ટેન્શન ના લ્યો આપણી જ વાડી છે આ જો પોપિયું બધું એ હજી બધું ઉગાડ્યું એટલે ધીરે ધીરે થાય એ હરગવાનું હાક બહુ મસ્ત થાય બનાના કેળું કેડ કહેવાય ને ખેલાનું ઝાડ કે પણ થડ ન હોય એમ તો જો જાય તો થડ ન હોય ને લાકડું ન હોય એમ લાકડું ના હોય. હા, હા, ઈ એક નોટ કરજો એમાં હોય ઝાડ કે આની એકવાર કઢી ખાઈ લ્યો ને તો તમને એમ થાય કે હરગવાન પાંદડા વહી ગયા બિચારાના અહીંયા વહી ગયા આમ દુલેશભાઈ આગળ બધું જાણવું હોય કે તમારા કચ્છમાં આને શું કહેવાય અમારે અહીંયા આવું કહેવાય ઘણા નામ અલગ હે ઘણા સેમ હે એટલે અલગ અલગ હે ચણા એને તો ચણા હે જો દેખાય મસ્ત આ ચણા હે ને ઈ નથી આવ્યા ઢોરા આવે ને ઈ આવ્યા થાય તો ખબર પડે કે એવા થાય ચાખી જાવ મીઠું ઓછું હોય અમારે મીઠા હોય ખારા ના હોય ચણા નમક ઓછું નમક મરચા કેટલા બધા હે હજી તો ઓલી વખતે હતા મમ્મી એમ કહેતા હતા પપ્પાને ઈ. પણ આજ વખતે હું મારે મરચા તો ઉતારી દે વા લઈ જવા શાકભાજી હા મને ઉતાર દે જો અહીંયા મરચા આ રહ્યા ઉતાર દે આ રહ્યા જો એમાં હે તોડ તોડી દે હા ઈ હા દે મને પૂરા હે હજી જો એમાં વાહ ભગવાન ઓય હાલ 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 ટ્રેક્ટરમાં બેહાડવા હવે જવાનું છે આપણે વાવ પાસે કેદીના ગયા નથી તો વાવ પાસે જવાનું છે ત્યાં બોરિંગ નું કામ હાલે છે કેટલા 10 રૂપિયા વેચો એટલા 10 ના હોય 5 જ હોય માંધાનું જીરું બહુ મસ્ત લાગે ચણા કરતા સારું લાગે જો અમારા વાવનું કામ ચાલે જો છઠવાનું છે ત્યાં લઈને અને આ જીરું તો મને બહુ ગમ્યું અત્યારે કે દિવસની હું આવી નથી એટલે ખબર નહીં પણ બધાને ગમતું જોઈજો કે મસ્ત હે મારા ભાભાના અને એના ચણા એ બ્લેક વાયવા છે કદાચ તો આના ઉપર ખબર પડી જાય ઝાડવા ઉપરથી જોયું તો લાગ્યું એમાં બી સારો ફાલ આવ્યો એમ કહેવી શકાય કેમ કે બધા એમાં પાંદડા નહીં પણ ફૂલ દેખાય કે જો જીરું કેટલું મસ્ત લાગે અહીંથી જો હા 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 લાગે ને મસ્ત આખું અહીંથી લઈ માં સુધી મસ્ત હે એમાં ગધીડા આવ્યા ભાગ પડી જાય જીરા પછી થોડાકમાં આવી જાય ચણા
અને પપ્પાની આગળ આગળ હાલ્યા જઈએ. ખબર નથી મને. ધીસ ઇઝ નોટ ફેર. ડઝ નોટ ફેર કંઈક કહેવાય છે, ખબર નહીં. ઇંગ્લિશ શીખવું હું ધીરે ધીરે. કુંજુ જાય. કુંજુ આપમાં ઉડતી હોય ને એટલા મસ્તીની આમાં આસમાન સુંદર થઈ જાય. આ બધી અમારી આજુબાજુનું વાડી છે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધા અલગ અલગ સગાવાલા જોઈ જો કે બધાય. અને એમાં કંઈક ઉગે હે એટલે ત્યાં કોથળીઓ રાખી પક્ષીડા ના આવે ને એના માટે. અને વાય એમ જ છે જો સામે આજુબાજુ બધાની વાડી છે. અને વાં મેં તમને કીધું હતું ને અહીંયા જો યલો કલરનું, બરાબર. અહીં ઓલા બધા તો પગી ગયા હે વાં. હવે હું જાઉં છું ધીરે ધીરે હાલી હાલી, બરાબર. આપણે વ્લોગ ઉતારો એટલે થોડીક વાર લાગે. બાકી બહુ ફેસ નથી લેતી મારું, કારણ કે આ નેચરલ જોવાની મજા આવે તમને, બરાબર. એટલે હું તમને આ બાજુનું જ વધારે દેખાડું છું. અને હવે બધા વાવે પોગી ગયા. જોઈ છે અંદર હું હાલે, મેં જોયું નથી, હું જોઈએ પેલો હાલે હે નીચે. આપણે જોઈએ કેવી હાલે. બોરિંગ હાલે. બોરિંગ એટલે આડા બોર કરે છે, સાઈડમાં કરવાના હોય એમાં આખું નતું એટલે અત્યારે આપે છે. જે બધા પ્રોસેસ ચાલુ છે, પાણી આવે છે ધીરે ધીરે. આપણે આ એક્ટિવિટીમાં જઈએ છીએ. આ એક્ટિવિટી ફ્રીમાં છે. તમે ક્યાંક જાઓ બ્રિજ ઉપર કે રણમાં તો આના પૈસા લે એક્ટિવિટીના. અહીંયા બધું ફ્રીમાં છે. હાય, ફાઇનલી અમે જમીનની નીચે આવી ગયા છીએ. ઘણા જ નીચે તમે જોઈ શકો છો. हाय ब्रो, हाय. हम ऐसी जगह पर आ गए हैं जहाँ कोई पहुँच नहीं सकता. आप देख सकते हैं जमीन से बहुत अंदर आ गए हम. जमीन अंदરની દુનિયા તમે જોઈ શકો છો. પાતાળ. બહુ જ મજા આવી. એક પાતાળમાં અંદર જવાનો અનુભવ થયો. આસમાનમાં તો બધા ઉડે, પાતાળમાં જઈએ. આવા તડકામાં હું ચા બનાવું હું. તો બહુ મજા આવે હે. વાડીએ ચા બનાવવાની મજા આવે. મિત્રો તમે 5 સ્ટાર હોટલમાં કે 3 સ્ટાર 4 સ્ટાર હોટલમાં તો ચા પીધી હશે, પણ હજી વાડીની ચા છે ને એની કંઈક અલગ જ મજા છે, જે તમે જોઈ શકો છો. ટેસ્ટ પણ આનો બધાથી સારો હોય છે. હાય બ્રો, ઇધર ઇધર. આ બોરિંગ વાળા થાકી ગયા હે બધા બોરિંગ કરી કરીને. તો હવે આપણે ચા કરી લઈ એટલે એને થોડોક જોશ આવી જાય ચાનો, એટલે એ બોરિંગ હરખેથી કરે. બરોબર. ફાઇનલી ચાય થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન નિશાબેન, થેન્ક યુ. ફાઇનલી સુખનો સૂરજ ઉગાડી દીધો. હલાવી લઉં નકર સુખનો સુરત થઈ. કોંગ્રેચ્યુલેશન ને સુખનો સૂરજ આવી રહ્યો. ક્યાં ગયો આવી રહ્યો? થઈ ગયું ને રેડી. હવે આ સોંગ નો મતલબ તમને ખબર પડે. કોંગ્રેચ્યુલેશન ઓલો સુખનો સુરત. ડન ડન. 3x રિવ્યુ આપો માં ચા કેવો છે. લગભગ 3જા ધોરણમાં ભણતો ત્યાર પછી આજ સુધી આટલા વર્ષ મેં
15 વર્ષથી વધારે થઈ ગયા ચાય નથી પીધી. ઓહો હો તાજે 15 વર્ષ પછી મોઢામાં ચાય નાખું. આટલી જ હા ચડામાં તો ખાલી ચાકુ ચાકો ચાકો કેવા થયા? એ જો તમે હા પણ તમે એટલા વર્ષ પીતા નથી તો તમને ખબર આપીશ જ નહીં. હા વાંધો નહીં હું તો બંધ કરીને એમ સમજીશ કે શરદીની દવા પીવું રહ્યો. હા. બંધ કરીને એમ પી જાય. રડી 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 ઓ પપ્પા તમે પીને કહેજો જો કે હારો જ થાય મારો વાડીની ચા તો બને બેસ્ટ. ફેવરેટ હોય. ઓ સ્વાદ એનો અલગ જ હોય. હમ ઓ ચા બેસ્ટ એકદમ સરસ ચૂલાની ચા. મને આજ મન થઈ ગયું વાડી મીઠી તો મીઠી નહીં પીવી જ છે ચા મસ્તી ચૂલાની મસ્ત મીની. એમ હું એ ચા પીતી નથી પહેલેથી જ નથી પીતી ટેવ જ નથી પણ આજે પી લઉં કેવી લાગે જોઉં મારા હાથનું એમ તો પીવું ક્યારેક ક્યારેક એવું પણ આમ પીતી નથી એટલે પોતાના હાથની એટલે વખાણ તો કરવાની જ છે ઓફિસે. આહા આહલાદક અને જેવી ચા ના હોય ફાસ્ટ તમે 3000 ની ચા પીઓ ને તો આવી ના હોય એવી છે હા તેને ફોન કર દો. 95 માર્કનું પાછલું બધું. ઓકે. આ જોઈ લ્યો આ પપ્પાએ આવું કામ કર્યું ટ્રેક્ટર કૂચી ગયું હતું મેળવતા હતા તો આ જમીનનું નુકસાન કેટલું કરી નાખ્યું ખબર ના પડે જમીનનું નુકસાન નથી થયું. બોરિંગ ભરીને આવ્યા એટલે મેળવવું તો ખરું ને. આખી તો હવે પાછા જઈ હઈ ચા બા પી લીધો બધાને બહુ ભાઈ હો હા ના ના હા ચાલ લે મને ખબર મેં પીધો હાલવો તો રેડી ચાલો હવે જઈએ પહેલાંના જમાનામાં મને ગદમણી કહેતા પહેલાંના જમાનામાં એટલે આપણે અત્યારે અંતરને સ્પ્રે ને જે છાંટીએ છીએ તો પેલા બધા માણસો છે ને એના કપડામાં આ રાખતા અને આની જે સુગંધ છે બહુ મસ્ત છે મેં સૂંઘી છે તમને ક્યાંય જડે તમારા ખેતરમાં તો સૂંઘી લેજો પહેલાંના જમાનામાં આ બધા એના કપડામાં રાખતા અને હવે બધા સ્પ્રે છાંટે એટલો ફરક આવી ગયો છે હા આ પ્યોર આયુર્વેદિક છે વિદાય લઈએ છે હાલો બહુ મજા આવી ભૂલચૂક માફ કરજો ને આવજો હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાંજ પડી ગઈ ને આપણે એક મેરેજ અટેન્ડ કરવાનો હતો તો ત્યાં આવી ગયા સાંજ છે અને રવિવાર છે એટલે હું મેરેજમાં આવી ભલે 12મું હોય મેરેજ ના મૂકી દેવાય એટલે આજ આવી છું હવે પહોંચી ગયા હમણાં તો મોજ છે.